હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ પ્રસાદીમાં કે પછી તહેવારોમાં બનાવી શકાય એવા નારિયેળના લાડુની રેસીપી। આ લાડુને ઓછી વસ્તુમાંથી અને ફટાફટ બનાવી શકાય। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા એક શ્રીફળના આ રીતે ટુકડા કરી લીધા છે અને જે ઉપર કડક ભાગ આવે જે છાલનો ભાગ એ કાઢી લીધો છે અને આ રીતના નાના ટુકડા કરી લીધા છે। હવે મિક્સરની અંદર ઉમેરી દઈશું। શ્રીફળના ટુકડા ઉમેરીને આપણે એની અંદર પીસવા માટે દૂધ ઉમેરવાનું છે। તો મેં અહીંયા 1 લીટર દૂધ લીધેલું છે, એમાંથી આપણે 1 વાટકી જેટલું દૂધ ઉમેરી દઈશું મિક્સર જારની અંદર અને પીસી લઈશું। તો નારિયેળ પીસાઈ ગયું છે, આ રીતનું એકદમ દરદરું થઈ ગયું છે। તો આ રીતનું પીસવાનું છે। હવે એક પેનની અંદર 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું। થોડું પાણી ઉમેરવાથી આપણું દૂધ છે એ તળિયે બેસી ન જાય। તો આપણે 1 લીટર જે દૂધ લીધેલું હતું એ ઉમેરી દઈશું। દૂધ હુંફાળું ગરમ થાય એટલે આપણે જે શ્રીફળની પેસ્ટ બનાવેલી છે એ ઉમેરી દઈશું। તો આ રીતે એની અંદર પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખવાની છે અને આ રીતે સતત હલાવતું રહેવાનું છે એટલે તળિયે બેસી ન જાય। હવે આપણે મિક્સર જારની અંદર 100 ગ્રામ સાકર ઉમેરીશું। સાકરની જગ્યાએ તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો। એની અંદર 4 એલચી ઉમેરી દઈશું અને ભૂકો કરી લઈશું। તો આ રીતનો ભૂકો થઈ ગયો છે। હવે એની અંદર આપણે 12 નંગ કાજુ ઉમેરીશું અને ફરી પાછો ભૂકો કરી લેવાનો છે। કાજુનો ભૂકો કરી લીધો છે તો આપણું સાકર, એલચી અને કાજુનો ભૂકો થઈ ગયો છે। 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું દૂધ અને શ્રીફળનું જે મિક્સર છે એ એકદમ ઘટ થતું જાય છે। તો આ રીતનું ઘટ થઈ ગયું છે। હવે એની અંદર આપણે સાકર, એલચી અને કાજુનો જે ભૂકો કરીને રાખેલો હતો એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે મેં અહીંયા 60 ગ્રામ મિલ્ક પાવડર લીધો છે એ ઉમેરી દઈશું। અહીંયા તમારે મિલ્ક પાવડરની જગ્યાએ કન્ડેન્સ મિલ્ક ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો। તો તમારે સાકરનું પ્રમાણ છે એ થોડું ઓછું કરી નાખવાનું, કેમ કે મિલ્ક પાવડર કરતાં કન્ડેન્સ મિલ્ક છે એ થોડું ગળ્યું હોય છે। હવે આ બધું મિક્સ કરી લઈશું। જે મિલ્ક પાવડરના ગાંઠા છે એને આપણે ભાંગી નાખશું અને બરાબર મિક્સ કરવાનું છે। 5-1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિક્સર છે એ આ રીતનું લાડુ બને એ રીતનું થઈ ગયું છે। હજી ઠંડુ પડશે એટલે થોડું વધારે થીક થશે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું। ઘી ઉમેરીને ફરી પાછું આપણે મિક્સ કરવાનું છે। બરાબર ઘી મિક્સ થઈ જાય પછી આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। તો આ રીતે કાઢી અને હવે ઠંડુ પડવા દેવાનું છે। એકદમ ઠંડુ પડે પછી આપણે આમાંથી લાડુ બનાવીશું। તો મિક્સરને આ રીતે ફેલાવી દઈશું। મિક્સર ઠંડુ પડી ગયું છે, હવે આપણે લાડુ બનાવી લઈશું। તો તેના માટે મેં અહીંયા કોપરાનું બૂરું લીધું છે, એની અંદર થોડો પિસ્તાનો ભૂકો ઉમેરીશું, થોડી ગુલાબની પાંદડી ઉમેરી દઈશું। હવે આપણે આનાથી લાડુને ગાર્નિશ કરવાના છે। તો હવે આપણે લાડુ બનાવી લઈશું। તો આપણે જે પ્રમાણે લાડુ બનાવવો હોય એ પ્રમાણે મિક્સર લઈશું। તો આ રીતે નાના લાડુ બનાવી લઈશું અને આ રીતે હાથેથી ગોળ કરી લઈશું અને આપણે જે ગાર્નિશ કરવા માટે તૈયાર કરેલું છે કોપરાનું બૂરું, પિસ્તા અને ગુલાબની પાંદડી છે એનાથી ગાર્નિશ કરી લઈશું। તો આપણા નારિયેળના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। તો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા નાળિયેરના લાડુ બનીને તૈયાર છે। તો તમે પણ આ લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।